હું હરિનો ને હરિ છે મુજ રક્ષક, એ ભરોસો જાયના. જે હરિ કરશે મુજ હિતનું, એ વિશ્વાસ ચુકાયના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. સાક્ષાદક્ષરદેવ્યધામ સ્વરૂપમ સત્યમ પરામ ધીમહિ ધ્યાનાત્યસ્ય ભવન્તિ તદ્રૂપજના. શીઘ્રં પ્રસાદાત હરે યો ભૂમો ભ્રમત કરોત વિરત પ્રેમના હરે વૈકતામ. તચ્છીઘ્રાનજયોગિરાજ સુભગ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. શુભમ ભવતુ મંગલમ ભવતુ. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કર્વાવહે તેજસ્વિનાવધીતમત્સુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે જે તે આપ શ્રી અક્ષરધામ મુક્ત મંડળ અને સમગ્ર ઐશ્વર્ય લઈને આ મહાપૂજામાં પધાર્યા છો, તો હવે અમારા હૃદય આકાશમાં બિરાજો અને અમારી જે કંઈ ભૂલ થઈ હોય તે ક્ષમા કરશો જી. સ્વસ્થાનાગચ દેવેશ સ્થાનમ તે હૃદય મમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પ્રત્યક્ષો ભવ સદા. નિજાશિરાનામ સકલહાર્તિ હંતા સધર્મ ભક્તિર્વર્ણમ વિધાતા. દાતા સખાનામ મનસેપ્સિતાનામ તન્નો તુ કૃષ્ણો અખિલ મંગલમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. શ્રીપતિમ શ્રીધરમ માધવમ કેશવમ કામદમ કારણમ. માધવમ કેશવમ કામદમ કારણમ. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ શ્રીધરમ. જાન સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. સબ ગુણાતીત સ્વરૂપોની જય જય જય. સ્વામીની વાત વાંચવી છે. હા, every Sunday when we do Mahapuja, we do one Swamini Vat reading, and today is a special day, so we will do reading of Swamini Vat. Also we will do reading of Kakaji's New Year's messages.
Kakaji has given many New Year's messages in Tardev from 1967 to 1985. So we will read one of the messages also. Okay. So વાત નંબર ચેપ્ટર 12 175. સંવત 1919ના અષાઢવદી આઠમના દિવસે સ્વામીએ વાત કરી જે આ જીવને મૃત્યુ આડો 1 મહિનો હોય અને સત્સંગમાંથી જાય ને કેટલાક આસુરી સંપત્તિના જીવ છે તેને તો ભગવદી સાથે જ સહેજ વેર છે અને આ લોક તો બળી ઉઠ્યો છે. અજ્ઞાને કરીને માલ જણાય છે ને સ્વાર્થ ન હોય તો કોઈ ચાકરી ન કરે ને ડંકા વાગતા જાય છે અને આટલી આવરદા ઓછી થતી જાય છે ને એક સ્થિતિ કાળ રહેવા દેતો નથી. સો આઈ વિલ ટ્રાન્સલેટ ઓર ટ્રાય ટુ ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ. हमारा हर्षाबेन ने करવું છે કઈ ગયા હર્ષાબેન જેસનભાઈને આપી. હા 175. આ હાર પહેરવો છે બેટા છે પેલો ઓકે આપો. Okay. Samvat 1919, which is like approximately 150 years ago, 170 Yeah, it's like- years ago maybe. so in like This is 1862. 2070 now. Yeah. So something like 1862. Right. So in per our calendar, like 1862, Okay, yeah. right Something like that. around that time. Swami said this vat that જીવને મૃત્યુ આડો 1 મહિનો હોય ને સત્સંગમાંથી જાય ને કેટલાક આસુરી સંપત્તિના જીવ છે તેને તો ભગવદી સાથે સહજ વેર છે ને આ લોક તો બળી ઉઠ્યો છે. So I think what they're saying, I think what Swami is saying is that we are our lifespan is short. Jeevne mrityu aado ek mahino hoy. So if you're very close to passing away, is that what that means? Okay, let me. Yeah, sorry. Swami is always graceful to all these souls. And Swami is saying that even if somebody was going to die within a month and the whole life has been spent for becoming a liberated soul, but for whatever reason a soul gets a bad negative influence and quits the satsang and gets away from the satsang and then dies and then becomes miserable. So, Swami કહે છે કે જીવને મૃત્યુ આડો 1 મહિનો હોય ને સત્સંગમાંથી જાય. આપણે બધાને કેટલો આડો કે છે ભાઈ? પરીક્ષિતને 7 દિવસ હતા. ભાગવતની કથા, in Bhagavad Katha, we have read that the king Parikshit had only 7 days and he was cursed that
the strongest snake in the whole world. The name of that snake is Takshak Nag. That would bite him. There is a long story to that, that he put on the crown of gold which had a kali in that crown, and that was won from the demon Jarasandha. And when they won this crown, Lord Krishna had warned them that never put on this crown. This crown is very negative. It has the influence of Kali, and this is the end of the Dwapar Yuga, and Kali Yuga is waiting for the entry. Kali Yuga is waiting for this opportunity. So don't let that opportunity happen in your time. So the crown was very beautiful, made out of gold, but they had kept into the some closed area, some area where nobody can touch, reach, And then Pandavas died, And the son of Arjun, Abhimanyu, and his son Parikshit became the king. And he put on that crown by God's plan, or whatever we call, or by mistake, or whatever we call, And he went for a hunting. Even kings were not non-violent, back then, They go out and kill deers, They don't kill their own deers, but they kill somebody else's deers, And when he went there, he got lost, he got hungry, thirsty, and he saw one ashram. And he went there for some food and water. The sage was meditating, and he was in a deep samadhi. His body was like a wood or a rock. He was sitting in a lotus posture, but he was in samadhi. This king was hungry and thirsty. In our Sanskrit language also we have said that hungry man does so many sins, Bubukshitaha kim karoti papam. The one who is hungry would do any possible sins, any possible wrongdoing, That is the force of hunger is, So this king was hungry and thirsty, so he came in the ashram. He didn't see anybody because all the family members had gone for swimming or for bathing in the river. So this sage was meditating, and king said, I am hungry, please give me water, please give me food. And that sage was not able to move. He was just not moving. So king got mad at him, angry at him. So from the lack of hunger, or because of hunger, our other negative forces take over, which is anger and other things, So rather than respecting him for meditation, the king became mad at him and told him that you come to my palace and I wash your feet, I give you all this food and everything, and look what you do to me, when I come to your place. No welcoming, I don't like it. I am very mad at you. And he became furious and started walking away from there. There he saw a dead snake. And he, out of anger, he thought that when they come to my place, my palace, I garland them with nice flowers. I'm going to garland this sage with this dead snake. And he took that dead snake by his hand or sticks or whatever, I don't know, and brought that snake and put right on his neck and says, this is the garland for you. Well, in our scripture also we say that when somebody garlands, we should think that somebody is garlanding with a snake. Pushpaharaya Sarpaya. If we think that way, then we will be alert.
and not get egoistic or inflated with ego, So then king left and he came back to his palace. Then he was repenting, that I did wrong and did that, and after eating, when our hunger is gone, then we repent a lot, It's same thing with the hunger and the sex, I will not go a lot in sex, because there is no teaching required, right? But he was repenting. Here, somebody went to the river and told the son of the sage that some king came and insulted your father who was meditating and put a snake around his neck, dead snake, This son, maybe 7, 8 years old, who knows, but very bright, very powerful. And he became upset. He closed his eyes and meditated. In meditation, he saw a snake on his father's neck. So he became mad. And he saw the whole rewinding of the video, who did that, And then he took the water from the river in front of the sun. He made a curse or Ashirwad, whatever you call, that whoever has done this is not worthy of being a king. Whoever has done this is not in right mind, not knowing what my father was doing. And I am cursing that the strongest snake of the world, Takshak Nag, will bite him on the 7th day and put the water down. And then came crying. His father was up. And then his father learned that my son has done this. Father was very humble. Father says that, son, if the king dies, then the kingdom will become a potential harassment from the outsiders. We should not curse the king. There are certain respects. Even the certain higher level people have done wrongdoing, we pardon them, Even in our American society also, president is pardonable, right? If a president does something wrong, they are allowed to pardon him. So this sage is saying that king is to be pardoned, We should not do that. Please remove your curse, retrace your curse. The son says, Daddy, I saw the whole video and I will not withdraw the curse. The king is worth dying, It is gone. So then the father tells some of the people to go and tell the king Parikshit that my son has cursed, so please do something because this curse is not going to come back, And at that time Parikshit was also so much repenting and says that I did this wrong thing because he removed that crown and he ate and then he repented and he decided that I'm not going to have food anymore. Until I die, I will not eat the food. He did not know how long he was going to live. But he told that until I die, I will not eat food anymore because of wrongdoing, That was the effect of Kali Yuga, But during when these people came and told that you will be dead in 7 days, then he left the house, his palace, came on the bank of river and started meditating on Lord Krishna, his great-grandfather. And all the sages started coming without any communication, text message or anything, And they all gathered there, Vyas Bhagwan also came there, the father of Sukadev ji. And Parikshit says, I'm going to die in 7 days. Can you please do something for me? Can you please liberate me? આપણે થોડી ખુરશીની કઈ વ્યવસ્થા કરજો. આવો. And Vyas Bhagwan says that sorry, but I am not getting the signal.
that I can liberate you. The divine power is not giving me the signal. So you please wait here and we will pray for you. But we know that someone is going to come and liberate you. And then Shukadevji comes, the son of Vyas Bhagwan. And then he gives the Bhagavad Katha, and we all know that, he is liberated. But here, Swami is giving more than 7 days, Now I need a code. 1, 2, 3, 4. સરસ બેટા. So Swami is saying, જીવને મૃત્યુ આડો 1 મહિનો હોય અને સત્સંગમાંથી જાય, એના ભાગ્ય ફૂટ્યા કહેવાય. સત્સંગમાંથી જાય એટલે કે સત્સંગની પ્રાયોરિટી સેકન્ડરી થઈ જાય ને બીજી પ્રાયોરિટી પ્રાઇમરી થઈ જાય. એ સત્સંગમાંથી ગયો કહેવાય. અહીં આપણે બેઠા છીએ, પણ જો સત્સંગ પ્રાયોરિટી ના હોય તો બી આપણે પણ સત્સંગમાંથી ગયા જ ગણાઈએ ભાઈ. રાઈટ? એટલે અહીંથી આપણું મન બીજે ભાગવા નહીં દેવાનું, અહીંયા આગળ જ રહેવાનું. પછી સ્વામી કહે છે ને, કેટલાક આસુરી સંપત્તિના જીવ છે તેને તો ભગવદી સાથે સહેજ વેર છે. ભગવદી સાથે વેર થાય, ભગવદી સાથે અબે તબે થાય તો સ્વામી કહે છે કે એ નહીં સારું. આપણે ભગવતીને માથાનો મુકટ ગણવાનો. વી હેવ ટુ કન્સિડર અવર ઓલ ડિવોટીઝ એઝ ક્રાઉન ઓફ અવર હેડ. એટલે કહે છે કે સ્વામી કહે છે આ લોક તો બળી ઉઠ્યો છે. આવા બધા જૂનાગઢના મંદિરમાં બી પ્રોબ્લેમ થતા હશે, અને બહાર બી બીજા મંદિરોમાં બી થતા હશે, અને બહાર દુનિયામાં બી થતા હશે. એટલે સ્વામી કહે છે કે આ લોક બધો બળી ઉઠ્યો છે. અજ્ઞાને કરીને માલ જણાય છે. Because of our ignorance, we find something else more fruitful than the God and saints. અજ્ઞાને કરીને માલ જણાય છે. અને સ્વાર્થ ના હોય તો કોઈ ચાકરી ન કરે. જે કોઈ ચાકરી બી કરતા હોય એને બી અંદર કંઈક સ્વાર્થ હશે તો જ ચાકરી કરતા હશે એનો. પણ એવી પ્રભુને રાજી કરવા માટે, ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે જેવી ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી અદાએ ચાકરી કરી, આપણે એવી કરવી છે. પછી સ્વામી કહે છે ને, ડંકા વાગતા જાય છે ને આટલી આવરદા ઓછી થતી જાય છે. ડંકા વાગે ને મંદિરમાં આરતીના, ને સવારે ભગવાનને ઉઠાડ્યાના. ને યોગી બાપા બી એવું કહેતા કે સવારે મહારાજ અમે ઉઠીએ ને મહારાજને ઉઠાડીએ એટલે તમારે ડંકા મારવા. બધા એમ કહે કે બાપા તમને જાગી જાઓ એટલે અમે આરતી વખત ડંકા નથી વગાડતા, એનો બાપાની આરામ થાય એટલા માટે. તો બાપા કહે ના, ડંકા વગાડવાના કે. એટલે અહીંયા આગળ બી સ્વામી કહે ડંકા વાગતા જાય છે ને આવરદા ઓછી થતી જાય છે. અને એક સ્થિતિ કાળ રહેવા દેતો નથી. ધી ટાઈમ ઇઝ નોટ લેટિંગ અસ બી ઇન એ વન હાઈએસ્ટ સિચ્યુએશન. વી ઓલવેઝ ગેટ ડિસ્ટર્બ, વી ઓલવેઝ ગેટ some other attractions, and that is something we have to be watchful and careful. એટલે સરસ સ્વામીની વાત છે. મારે લાંબી વાત નથી કરવી, પણ સોરી એનું ટ્રાન્સલેશન કરવામાં વધારે થઈ. આજે સરસ કાકાજીનો એક સંદેશો વાંચીએ. અમારા પંકજભાઈને આપીએ. લો વાંચો તમે. આપવું છે એમને? જશે? હા, 1969નો છે ને? યા. સજાનંદ સ્વામી મહારાજની કાકાજીનો સંદેશો છે. વિક્રમ સંવત 2026ની મંગલ પ્રભાતે 2026 અને આપણા કેલેન્ડર પર 1969 નો આ પત્ર છે. કાકાજી લખે છે કે શુદ્ધ ભાવનાને પ્રગટના સંબંધે ચૈતન્યમય પાંખો આવે છે.
તે અસાધારણ અને અશક્ય લાગતું પ્રકૃતિનું મૂળભૂત રૂપાંતર પણ સરળ અને સુગંધ બનાવી શકે છે. આવી ગુણાતીત ભાવના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે આપણા માટે અમર બનાવી છે, આપણા માટે અમર બનાવી દીધી. અને ગુરુહરિ યોગીજી મહારાજ થકી એ ગુરુ પરંપરા પ્રગટ રહી. તેથી અત્યારે પણ તેવું જ મહાન અદ્ભુત દિવ્ય રૂપાંતર આપણા સૌના માટે સુગમ છે. ધામ, ધામી અને મુક્તોના પ્રગટ સાકાર અને સર્વોપરીપણાની પરિપક્વ નિષ્ઠા દ્રઢ થતા પ્રગટ સ્વરૂપ સાથેનો આધ્યાત્મિક સંબંધ બંધાય ને ધામનું સુખ આવે ને આ સુખના અધિકારી બનવા દેહ છતાંના રૂપાંતર માટે શ્રદ્ધા, ખપ અને સમાગમ અથવા ગુણ, વિનય ને સેવા કે તેના મળેલા કે સંબંધવાળાની મહાત્મયુક્ત સેવા, આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારે મોટાના પ્રસંગે મંડી પડીએ તો બ્રાહ્મી સ્થિતિ આજે સુલભ છે ને તેનો અન્યને પણ લાભ આપી શકાય તો નિશાન તરફ જ દ્રષ્ટિ રાખી ચૈતન્ય શક્તિના સનાતન કાયદે આપણે દિવ્ય જીવન જીવતા થઈએ એવું જ બળ અર્પે એ જ આ નવા વર્ષના ગુરુચરણે અંતરની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની. હજી સરસ. જો કાકાજી every year on the new year in Tardev would record this message on the morning or previous evening, and then the recording would be coming on every time new satsangis come there and they listen. Kakaji would do dhun for them, would give them prasad and blessings and all that, So this is the message on the Vikram Samvat 2026. We would have now 2070. So 44 years ago. Kakaji is, and it is 1969, So when Pankaj Bhai was saying 1969, I was calculating that during that time, I came back from India and was in Indianapolis and doing the job there, and it was the Diwali time in 1969. I started, I first came in America in 1966 for studies and wanted to go back after studies, but I'm still here, stuck. શું કેવું છે લાલ? આપણા બધાને એવા હાલ છે. ભણવા આવેલા અને તે વખતે એવું હતું કે my friend was telling me, that if you go to America and get the master's degree and then come back to India, you'll get a better salaried job, So that was a carrot. So I said, okay. And I did not know where to go, which university to apply and all that, But then I came here, went to Georgia Tech, did my master's in 1 year, then found a job in Indianapolis. Then they had given 1.5 years of practical training visa, just like you guys get, So it was like 15 months done. And there was a war in Vietnam. So if you apply for a green card, they would give you within 3 weeks. And then the 4th week, the letter will come that, okay, pick up this rifle and go to Vietnam. So we were 3-4 friends, we were all in that, same situation. So 2 of us thought that we want to go to India, and get married. So we went there, and then got married, and I had some problems, for visa.
but it worked out by the grace of saints, Swaminarayan Bhagwan and Kakaji, and came back. And then, it was 1969. I got married in February. So, this was the year, 1969. Kakajiનો message એ વર્ષનો. કાકાજી saying, શુદ્ધ ભાવનાને પ્રગટના સંબંધે ચૈતન્યમય પાંખો આવે છે. We have to have the association of pragat and pratyaks. And we have to have a purified feeling, devotion within our heart. Then we would have the wings to fly. The wings to fly, which is making us not this body, but us as Atma, us as Akshar, us as Brahm. And the wings of that is called Ajna and Upasana. Those are the two wings. Kakaji says, અને અસાધારણ અને અશક્ય લાગતું પ્રકૃતિનું મૂળભૂત રૂપાંતર પણ સરળ અને સુગમ બની શકે છે. The transformation of our crude nature is very difficult. Even in Gita, Krishna Bhagavan has said that even knowledgeable person also gets succumbed by the nature, crude nature, and does some mistakes or wrongdoings. Swaminarayan Bhagavan removed that cross and says that there is a way that one can transcend that also. There is a Vachanamrut, Gadra Middle 37. Somebody who has interest, come and we will talk in your free time. So, Swaminarayan Bhagavan has given the key to elevate from Gita as this statement, So here Kakaji is also saying that our root crude nature can be divinized, which is impossible task. But by the grace of our Gunatit saints and masters, it is possible. Not only possible, but it is easy and it is very guaranteed. That is what Kakaji is saying. આવી ગુણાતીત ભાવના બ્રહ્મ સ્વરૂપ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે આપણા માટે અમર બનાવી દીધી. સો ધીસ ગુણાતીત ભાવના, ગુણાતીત ફિલિંગ that I am Brahma, I am Akshar. That strong feeling within us removes our crude nature. Shastriji Maharaj, by the grace of Bhagatji Maharaj, learned and understood the philosophy of Akshar Purushottam Upasana and got separated from the big group of Vadtal and started the new course without much help. And today we see all over the world, Bap's temples are shining and they are spreading this message of Akshar Purushottam Upasana. We, part of Gunatit Samaj, are also of the same group, of same BAPS, Akshar Purushottam Upasana. But we have gone one step further, that not only the male can become liberated, female also has the same potentiality. Female can become liberated also. For that philosophy we were separated. And we are moving faster. We are moving very nicely in this direction. That is our Gunatit Samaj. That is our Yogi Divine Society. And we all want to liberate, There is no exception. That is what our goal is. So શાસ્ત્રીજી મહારાજે એ ભાવનાને આપણા માટે અમર બનાવી દીધી. શાસ્ત્રીજી મહારાજ made that feeling immortal, અને ગુરુહરિ યોગીજી મહારાજ થકી એ ગુરુ પરંપરા પ્રગટ રહી. By the grace of disciple of શાસ્ત્રીજી મહારાજ, Yogiji Maharaj, we have that Guru Parampara continuously moving on, not dying,
because the Guru Parampara is very important, and the power of Guru is always moving to the next level and next level and next level. There are two philosophies in there also, One philosophy says that there can be only one Gunatit master at one time, There can be only one Gunatit master at one time. Our philosophy is that anybody can become Gunatit master. There is no monopoly. There is no restriction. And God is willing to make everybody Gunatit and Gunatit master. And Gunatitanand Swami has also said કે આ જીવને બ્રહ્મરૂપ કરવા છે. So it is open to anybody. It is our sincerity. And Yogiji Maharaj gave that openness, gave that all this gift to all of us. That is what Kakaji is saying. તેથી અત્યારે પણ તેવું જ મહાન અદ્ભુત દિવ્ય રૂપાંતર આપણા સૌને માટે સુગમ છે. For that purpose, for that reason, that kind of transformation is today possible for all of us. That is what Kakaji is again saying. Not for just few or selected. ધામ, ધામી અને મુક્તોના પ્રગટ સાકાર અને સર્વોપરીપણાની પરિપક્વ નિષ્ઠા દૃઢ થતાં પ્રગટ સ્વરૂપ સાથેનો આધ્યાત્મિક સંબંધ બંધાય. Now, what is this technique? What is this method that we can become the highest elevated entity? That we have to have the firm faith in trio, Dham, Dhami and Mukta. Dham is Gunatitanand Swami, Dhami is Swaminarayan Bhagavan, and Mukta is Gopalanand Swami. That's what we have, the idol of three entities. In Christianity also there is a trio. In science there are so many trios, electron, proton, neutron, Satyam, Shivam, Sundaram, and all that, So that trio is there, This is the best and highest trio that Kakaji is explaining here. અને સર્વોપરી નિષ્ઠા દૃઢ થતાં પ્રગટ સ્વરૂપ સાથેનો આધ્યાત્મિક સંબંધ બંધાય. Then we will have a rapport with or relations with our master, Gunatit master. અને ધામનું સુખ આવે. And then we would have the same happiness of the abode where we would be residing when we die, while we are alive. So the question is, આપણને એવું સુખ આવે છે? Do we get that happiness? So this is happened. This has happened, આ સુખના અધિકારી બનવા દેહ છતોના રૂપાંતર માટે શ્રદ્ધા, ખપ અને સમાગમ અથવા ગુણ, વિનય ને સેવા કે તેના મળેલા અને સંબંધીવાળાની મહાત્મ્યયુક્ત સેવા. The easy roadway, the easy technique is that we should have the association of such Gunatit saint and do the seva, be very nice with the Swarup, prayerful to the Swarup, and have a full faith within us, full intense desire within us, and we should have a constant and continuous association with them, and that would give us this easy roadway, આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારે મોટાના પ્રસંગે મંડી પડીએ તો બ્રાહ્મી સ્થિતિ આજે સુલભ છે. So it is very easy if we can associate with our Gunatit saint from any one of this technique. અને તેનો અન્યને પણ લાભ આપી શકાય. We can give the same benefits to the others also, those who come with that open mindedness. તો નિશાન આ તરફ જ રાખી. So let us focus on this final and best, highest goal. ચૈતન્ય શક્તિના સનાતન કાયદે આપણે દિવ્ય જીવન જીવતા થઈએ એવું બળ અર્પે એ જ નવા વર્ષે ગુરુચરણે અંતર્ગત પ્રાર્થના. This is the prayer from the heart of Kakaji, saying that let this year give us that kind of elevated understanding so that we become Brahmrup, enjoy within this life, and do not commit any mistakes. So I was just talking before some of you came that next year we are going to have focus on the Swamini Vato, Gunatitanand Swamini Vato. And we would be whole year discussing that,
mastering that and praying for to elevate ourselves. And part of that is some Surat Bhav Ekta. Sahib Dada has also this slogan for next year as Surat Bhav, and Bharat Bhai also has sent 3 points, So these are all nice things that we would do. So with this, let us do a 2-minute dhun, and then we will go upstairs and do big third and all these things. I know we are all hungry also. So we would have a good, nice prasadam. તમે બધા લાવ્યા છો એ બધાનો બધાએ સરસ લાભ લઈશું. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ की जय जय. ओम स्वामी नारायण, 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 ओम नारायण, ओम स्वामी नारायण. स्वामी नारायण महामंत्र का जग में जय जयकार है. स्वामी नारायण महामंत्र का जग में जय जयकार है. गूंज रहा नवखंड दरा पे महिमा अपरंपार है. गूंज रहा नवखंड दरा पे महिमा अपरंपार है. ओम स्वामी नारायण, ओम स्वामी नारायण, ओम स्वामी नारायण, ओम स्वामी नारायण. सहजानंद स्वामी ने दिया है महामंत्र, कण कण गूंजे. सहजानंद स्वामी ने दिया है महामंत्र, कण कण गूंजे. जप ले दूजे मंत्र बहुत, पर इसके तोल में ना आए. ये मंत्र बहुत, पर इसके तोल में ना आए. स्वामी नारायण मंत्र से ब्रह्मरूप जाते हैं. स्वामी नारायण मंत्र से ब्रह्मरूप हो जाते हैं. गूंज रहा नवखंड दरा पे महिमा अपरंपार. गूंज रहा नवखंड दरा पे महिमा अपरंपार. ओम स्वामी नारायण, 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 ओम स्वामी नारायण. स्वामी है गुणातीतानंद नारायण नंद. स्वामी है गुणातीतानंद नारायण है सहजानंद. भक्त और भगवान मिलकर सबको आनंद. भक्त और भगवान मिलकर देते हैं सबको आनंद. आदि व्याधि उपाधि सब एक साथ चले जाते. आदि व्याधि उपाधि सब एक साथ चले जाते. गूंज रहा नवखंड दरा पे महिमा अपरंपार. गूंज रहा नवखंड दरा पे महिमा अपरंपार है. ओम स्वामी नारायण, ओम स्वामी नारायण, ओम स्वामी नारायण, ओम स्वामी नारायण, ओम नारायण, ओम स्वामी नारायण, ओम स्वामी नारायण, ओम स्वामी नारायण. खाते पीते चलते फिरते सब भी में जपिए. खाते पीते चलते फिरते सब भी क्रिया में जपिए. श्वासो श्वास में स्वामी नारायण रटिए.
श्वास में स्वामी नारायण रटिए, महिमा से स्मरण करके अक्षरधाम को पाते, महिमा से स्मरण करके अक्षरधाम को पाते। गुंज रहा नवखंड दरा पे, महिमा अपरंपार है। गुंज रहा नवखंड दरा पे, महिमा अपरंपार है। ओम स्वामी नारायण, 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 ओम स्वामी नारायण। सजानंद स्वामी महाराज की जय जय जय। आज के आनंद की जय जय। सदगुरुदेव की जय जय जय। सब गुणातीत स्वरूपों की जय जय जय। Thank you for all of you coming on this nice day, sparing your time with us, and I hope that you have all enjoyed, and I hope you will take something for the whole next year. And we will keep meeting you again and again, and we will keep greeting everybody again and again. सजानंद स्वामी महाराज ની જય જય જય. આજ કે આનંદ की જય. પેલા બહેનો, if the lady, huh? Yeah, if ladies can go up, then we will. સિનિયર બેનો જવા દેજો એટલે ઈઝી પડે એમને. હાજી. મોટાઓ જે છે એ લોકોને ચાલવાની તકલીફ દસ મિનિટ બેટા. આજ છે ને બેટા, લાવો ને પ્રસાદીનું જ છે, પીએ. સારું ગરમ ચાલે બેટા. આ બી છે, ના છે, થોડુંક ના ખામો. એ મહારાજ વિરાટનું પ્રસાદીનું થઈ ગયું.